આ વેધર સ્ટેશન કરીને આવે આપણે ખેતરમાં લગાવીએ કોઈ પણ પાક લાગેલો હોય એની અંદર તો એ એમના ડેટા લે. એમાં બે પ્રકારના એટલે જમીનમાં ભેજ માપે. ધારો કે આપણે ટપક સિંચાઈ લગાવેલી છે તો એમાં પાણી ધારો કે મૂળિયા છે તો આપણા કેટલાથી ચાલુ થાય ને ક્યાં સુધી પૂરા થાય છે. આ બંને વિસ્તારના વચ્ચેનો આપણને ભેજ બતાવે કે જેથી આપણે વોટર સોલ્યુબલ ખાતર હલાવીએ અથવા પાણી હલાવીએ તો આપણા મૂળિયા છે એનાથી નીચે ધોવાણ થતું રહ્યું કે નથી થયું એ આપણને તરત આમાં ખ્યાલ આવે. તો એના માટે આપણે કેટલું પાણી ચલાવવું એ આપણને આમાં બતાવે. બીજું કે ખેતરના હવામાનના ડેટા લે કે કોઈ રોગ જીવાત આવવાનું છે તો ક્યારે આવશે, એમને અનુકૂળ હવામાન આવશે. તો જ્યારે એને પ્રિફર વાતાવરણ મળે તો ત્યારે આપણને એલર્ટ્સ આપે કે હવે થ્રિપ્સ માટેની જરૂરિયાત છે અથવા હવે મિલીબગ માટેની જરૂરિયાત છે. તો ટૂંકમાં આવ્યા પહેલાં એમનું આપણને બતાવી દે અને એમના ડોઝ કેટલા એમએલથી કોઈ પેસ્ટિસાઇડ લેવી એ સાથેનું આપણને બતાવી દે જેથી એડવાન્સમાં આપનું નિયંત્રણ થાય. અને કોઈ રોગ જીવાતનો સ્પ્રે કરવાનો છે તો આપણે કયા સમયે કરવો કે જ્યારે આપણે પત્તીના કણો ખુલ્લા હોય તો ત્યાં સુધીની આપણને માહિતી આ બતાવી દે છે. હવે આ મેઇન આપણું વેધર સ્ટેશન છે તો એમની રેટ છે 40,000 અને આ સાથે છે બીજું યુનિટ છે એ મોઇશ્ચર યુનિટ છે નીરો ઇન્ફિનિટી કરીને જે ખાલી આપણને પિયત માટેના ડેટા આપે કે એમાં જમીનના ભેજ આવે તો આપણને પાણી ક્યારે ને કેટલું આપવું. અને આ મશીનની યુનિટની કિંમત છે આપણે ઓનલી 9,000. આ બંને 10 થી 15 વર્ષ સુધી આરામથી ચાલે, આપણે એકવાર ખર્ચવાનો રહે. અને આ આપણે મેળવવા માટે હાલ અહીંયા કોડાઈ પુલની અંદર દર્શન પાઇપ કરીને છે મયુરભાઈ, તો એમનો સંપર્ક કરો તો એમને મળી જાય. અથવા તો આપણી કંપની છે બેંગ્લોરની છે તો એમના નંબર ઉપર આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીએ તો આપણને ત્યાંથી પણ અવેલેબલ થઈ જશે.